નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સોનાની દ્વારિકા નગરીના દર્શન કરવાના છે। આ નગરી દ્વારિકાની બાજુમાં આવેલા બેટ દ્વારકાની અંદર છે, જે લગભગ દ્વારિકાથી 35 કિલોમીટર જેટલી દૂર છે। અને અહીં આ નગરીમાં કાનુડાના જન્મથી લઈને દેહત્યાગ સુધીની ઘટના ચલચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે। જે દ્રશ્ય જોવું એ પણ ખૂબ મોટો લહાવો છે। ભગવાન શ્રી કૃષ્ણના અહીં મિત્ર સુદામા સાથે મુલાકાત થઈ હતી અને સુદામા શ્રી કૃષ્ણ માટે ભેટમાં ચોખા લાવ્યા હતા। અહીં કૃષ્ણ ભગવાનને જેલમાં જન્મ થાય છે અને દેવકી અને વાસુદેવ બંને હાથ જોડીને પ્રભુને વંદન કરે છે। ત્યાર પછી વાસુદેવ કૃષ્ણ ભગવાનને ટોપલામાં બેસાડીને ગોકુળ મૂકવા જાય છે અને યમુના નદીમાં ખૂબ જ વરસાદ વરસે છે અને શેષનાગ ભગવાનને પાણીથી બચાવે છે। આપણે કાનાને થોડો ઝુલાવી લઈએ। ત્યાર પછી અહીં બાલ્યકાળમાં ભગવાન રાક્ષસીનો વધ કરે છે, જે તમે જોઈ શકો છો। ભગવાન ગોકુળના ગોવાળિયા સાથે ગાયો ચરાવે છે અને તેના મિત્રો સાથે માખણ ખાય છે અને માખણની ચોરી કરે છે। તમે જુઓ, અહીંયા ભગવાન એ કાળિયા નાગનો વધ કરે છે, જે યમુના નદીને ખૂબ જ ઝેરીલું બનાવતો હતો। અને ત્યાર પછી ભગવાન મામા કંસને માર્યો અને હરણના રૂપમાં આવેલા રાક્ષસનો વધ કર્યો। અહીંયા માં યશોદા ગાયોને દોઈ રહ્યા છે। અને ત્યાર પછી પક્ષીના રૂપમાં આવેલો બકાસુર રાક્ષસનો વધ કરવામાં આવ્યો છે અને ભગવાને ગોપીઓ સાથે રાસલીલા રમી રહ્યા છે। એ દ્રશ્ય પણ ખૂબ જ સરસ મજાનું છે। ત્યાર પછી ગોપી તળાવમાં આવેલ ગોપીઓ સ્નાન કરી રહી છે અને ભગવાન તેમના વસ્ત્રોની ચોરી કરી રહ્યા છે। અને ત્યાર પછી આ છે પૂતના, જેમને કૃષ્ણ ભગવાનના માસી હતા અને માસીનો વધ કર્યો હતો। અને ત્યાર પછીનું દ્રશ્ય છે મીરાબાઈ, એ પ્રભુ ભક્તિ કરી રહ્યા છે। તેની પણ ખૂબ સરસ મજાની મૂર્તિ છે। અહીંયા સાંદીપનીના આશ્રમમાં કૃષ્ણ ભગવાન વિદ્યા શીખવા માટે આવ્યા છે। ઋષિ સાંદીપનીના આશ્રમમાં કૃષ્ણ ભગવાન અને સુદામા બંને મિત્રો બન્યા હતા। ત્યાર પછીનો દ્રશ્ય આ છે, જુઓ। અહીંયા માતા યશોદા કૃષ્ણ ભગવાનને ખાંડણીયા સાથે બાંધીને રાખ્યા છે, જેથી કૃષ્ણ ભગવાન એના ઘરથી દૂર ન જઈ શકે। અહીં કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે, જે ટચલી આંગળી ઉપર ઉપાડ્યો હતો અને તેમણે 7 દિવસ સુધી આ પર્વતને ઉપાડી રાખ્યો હતો, કારણ કે ઇન્દ્રદેવ ખૂબ જ કોપાયમાન થયા હતા અને ગોકુળમાં ખૂબ જ વરસાદ વરસાવી રહ્યા હતા। એટલા માટે આ નજારો પણ ખૂબ જ સરસ મજાનો છે। આ સંપૂર્ણ નગરી સોનાથી બનેલી છે। અહીં ભગવાન વિષ્ણુની ખૂબ જ સરસ એવી મજાની મૂર્તિ છે, જે તમે જોઈ શકો છો। અને આ જગ્યા ઉપર ખૂબ જ સરસ એવું લાઇટિંગ કરેલું છે અને ખૂબ સરસ એવું ડેકોરેશન કરેલું છે। આ નગરી એ સોના ચાંદીથી ભરપૂર છે। હવે આપણી નગરીના ઉપરના ભાગ તરફ જઈએ છીએ, જ્યાં ઉપરનો નજારો પણ ખૂબ સરસ એવો છે। તમે દ્વારકા આવો ત્યારે આ જગ્યા ઉપર જરૂર જશો, કારણ કે આ ખૂબ જ સરસ એવી જગ્યા છે। અહીંયા ભગવાન કૃષ્ણએ દ્વારિકામાં રાજ્ય કરતા હતા, એ દ્રશ્ય પણ ખૂબ સરસ મજાનું છે। સિંહાસન પર દ્વારકાધીશ બેઠેલા છે, રાજ્યસભા ભરાણી છે। ત્યાર પછી અહીંયા દ્રૌપદીના વસ્ત્રહરણ થઈ રહ્યું છે, જેમાં ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા હતા અને ભીષ્મ પિતામહ એ બાળની પથારી પર સૂતા છે, એનું પણ દ્રશ્ય છે અહીં, જેમને ઈચ્છિત મૃત્યુની વરદાન હતું। અહીં ભગવાન ગુરુદેવના આશીર્વાદ લઈ રહ્યા છે। અને આ ગુરુદેવ છે। ત્યાર પછી આ કૃષ્ણ ભગવાનની પટરાણી છે। આ નગરીનો નજારો ખૂબ જ સરસ મજાનો છે। તમે જ્યારે પણ દ્વારકા આવો ત્યારે બેટ દ્વારકા આવવાનું ભૂલતા નહીં, કારણ કે આ નજારો ખૂબ જ સરસ મજાનો છે।
અહીં કૃષ્ણ ભગવાનનું સમગ્ર જીવન ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે, મૂર્તિ દ્વારા કંડારવામાં આવ્યું છે. આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે અને પ્રેસ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.